ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરીથી અમારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે પાસમ અને અમારે જવાનું છે જમવા પાસમમાં. અને જો આજે એને ગણપતિ જોવા જવાના છે, તો આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળીએ પછી. અમે આ પાસમમાંથી જમીન વહી આવ્યા છે. આ આવ્યા નહોતા, બોલો કેટલું મસ્ત જમવાનું રહી ગયા તમે ખાતા. ત્યાંથી આ કઈ મને ગાડીમાં લેવા કે મૂકવા આવ્યા નહીં ને અમારે હાલીને આવવું પડ્યું તડકાનું. હાલીને ભૂકા કરી નાખ્યા ને આ તો ફૂલ તડકો છે ખાઈ ગયું. જો ઠંડુ ઠંડુ દૂધ લઈ આવ્યા છે. હવે એની ગરમ ગરમ શા કરવાની છે. બહુ ઠંડુ છે. અડાડ દો આ છોકરી છે ને તમારું નામ પૂછે છે. તમારું નામ શું છે? તારું નામ કહી દે ને. આ છોકરી બધાનું નામ પૂછે છે, તો હવનું નામ જેમાં અમારો લોક જોતા હોય એ કોમેન્ટમાં હવનું નામ લખજો. આના માટે હાલો તો હવે ઠંડા ઠંડા દૂધની ગરમ ગરમ ચા બનાવીને પી લઈ, પછી ફ્રેશ થઈ મળીએ. કેમ કે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે તે જવા માટે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઓય શું કરજો? લે એ શું કર્યું? ત્યાં લગાડ્યું. શું લગાડ્યું? બીબી ક્રીમ. શું કામ? આપણે જવાનું નથી. ક્યાં જાઉં? કાક સાહેબ ક્યાં કાંક? ગણપતિ બાપા મોરિયા. ગણપતિ જોવા જવું છે? ક્યાં? એ તો ત્યાં જઈને કહીશ તમને બધા. તો આવું બધું લગાડવાની શું જરૂર છે? ને આપણે સેલિબ્રિટી કહેવાય, તૈયાર થઈને જવું પડે. પૂજ જેવું ભૂત નથી, હમણાં રજા કેવી થઈ છે. ફાઇનલી તૈયાર થઈ ગયા છે ને હવે જાવીશું આપણે ગણપતિ જોવા. તો ક્યાં જાવશું એ લોકેશનનું નામ હું ત્યાં જઈને દઈશ. અને કેવું છે, કવડા મોટા છે એ બધું ત્યાં જઈને આપણે જોઈશું. તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે નીકળીએ ઘરેથી હવે. આપણે આવી ગયા છે એવી મોટામાં મોટું ગ્રાઉન્ડ ભાવનગરનું ગધેડિયા ગ્રાઉન્ડ. એમાં આપણે ભાવનગરની મોટામાં મોટી મૂર્તિ લાવવામાં આવે છે ને ત્યાં આપણે જોવા આવ્યા છે. તો આપણે અંદર જોઈએ કેવું બધું લોકેશન છે અને અમે પણ દર્શન કરી લઈશું ને તમે પણ કરી લેજો. અને તો કોમેન્ટમાં ગણપતિ બાપા મોરિયા લખી નાખજો. તો જઈએ આપણે અંદર. આપણે આવી ગયા છે ગેટ પાસે અને તમે જોઈ શકો છો ગેટ. મૂર્તિનું નામ છે ભાવનગર કા રાજા. આપણે અંદર જઈએ કેવું લોકેશન છે એ આપણે જોઈએ. આપણે જોઈએ અંદર જઈને કેવી ફૂલ છે, મસ્ત છે. રાત આવ્યો તો મજા ચકડોળ ને એવું બધું છે અંદર. જો ફરતે દુકાનો છે ને અહીંયા જો કાર, એક્ટિવા ને બાઇક વેચવાનું છે. જેને જોતું હોય આવજો લેવા.
તમે જોઈ શકો છો કે કેટલી મોટી મૂર્તિ છે. અને ભાવનગરની મોટામાં મોટી મૂર્તિ કહેવામાં આવે છે ને શું કહેવાય ભાવનગરના રાજા એમ કહેવામાં આવે છે કે આની સ્થાપના કેમ કરી છે, કેટલી મોટી મૂર્તિ છે. તો એકવાર અહીંયા આવજો દર્શન કરવા. લોકેશન એનું બહુ મસ્ત છે, જરૂર આવજો. રાતે આવ્યા હોત તો વધારે મસ્ત આવે, કેમ કે લાઇટો ને એવું થઈ જાય, આરતી સાંજની થાય તો જોવાની વધારે મજા આવે. પણ અમે દિવસે આવ્યા છે તો બધા દર્શન કરી લેજો ને કોમેન્ટમાં ગણપતિ બાપા મોરયા લખી નાખજો. દર્શન કરી લીધા છે અને હવે અમે જાવી છે બીજા લોકેશન ઉપર ગણપતિ જોવા. તો તે ક્યાં જવાનું છે તે જોવા માટે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અહીંયા તમે જોયું જ હશે કેટલી મોટી મૂર્તિ હતી, જો ઝાડુ વાળવાળી. હાલો તો હવે આપણે મળીએ બીજા લોકેશન ઉપર. જો મિત્રો આ કંઈક આવું બનવાનું છે, બની જાય પછી આપણે આમાં રીલ્સ બનાવવા આવશું. કેટલું મોટું બનવાનું છે. જો આ તો ખાલી એની કેબિન જ છે એટલી જોરદાર. આવ્યા છે વાઘાવાડી રોડ ઉપર જ્યાં ગણપતિ લાવવામાં આવ્યા છે ત્યાંનું હું તમને લોકેશન બતાવું. મસ્ત કરેલું છે બધું ડેકોરેશન ને મોરિયા ગણપતિ. તમે દર્શન કરી લેજો અને ભાવનગર આવો તો એકવાર જરૂર આવજો. આપણે ગણપતિ જન રોડ ઉપર આવતા હતા તો મને દેખાય કે પિઝાની દુકાન. દુકાન કહેવાય કે શું કહેવાય? પિઝા શોપ. પિઝા શોપ નું નામ છે લા પિઝા. એને આપણે એમ કહેવાનું લા પિઝા અંદર. આ તો પિઝા ખાઈ લઈએ, અંદર જોઈએ આપણે. તો મિત્રો અમારા પિઝા આવી ગયા છે, હવે કરીએ એને ઓપન. જો કેટલો મસ્ત પીઝો છે, બહુ મસ્તનો પીઝો છે. એની આરે કોકા કોલા સોડા. હવે બીજું બોક્સ પણ ઓપન થશે, જુઓ એમાંય તે પીઝો. હવે આપણે ટેસ્ટ કરવી કેવો છે. ચીઝ વાળો મસ્તનો છે. તમે પણ આવજો લા પિઝામાં પિઝા ખાવા. બહુ મસ્તના પિઝા મળે છે. તો મિત્રો અમે જમી લીધું છે ને આશા કરું કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. તો ગમ્યો હોય તો કોમેન્ટમાં કહેજો અને અમારી ચેનલને એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.